આજે અમે પીર ફતેહ મોહમ્મદ કોડાયવાલાનો ઇતિહાસ રજૂ કરી રહ્યા છીએ। એના પહેલાં આપ તમામ હઝરાતથી ગુજારિશ છે કે અમે કચ્છ અને ગુજરાતના ઔલિયાનો ઇતિહાસ વિશે કામ કરી રહ્યા છીએ। અમારા ચેનલની મુલાકાત લઈ કચ્છ અને ગુજરાતના ઔલિયાનો ઇતિહાસ જરૂરથી જોશો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી આવતા વિડીયોઝ તમને મળતા રહે। છેલ્લે 19મી સદીમાં કચ્છમાં થઈ ગયેલ જાહેર ઔલિયામાં હઝરત ફતેહ મોહમ્મદ કોડાયવાલા રહેમતુલ્લાહ અલૈનું એક નામવર બુઝુર્ગ થઈ ગયેલા છે। તેઓ મૂળ પંજાબ ઉચ્ચ શહેર મુલતાન પાકિસ્તાનના સાદાદ ખાનદાનમાં થઈ ગયા છે। આપના વાલિદનું નામ અબ્દુર રસૂલ હતું। તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ પોતાના પીરભાઈ હઝરત અબ્દુલ્લા શાહ રહમતુલ્લાહ અલૈહ ઇટારાની સાથે પોતાના મુર્શિદ તરફથી થયેલ બશારત પ્રમાણે હઝરતી ગૌસુલ આઝમ દસ્તગીર રહમતુલ્લાહ અલૈહના રોઝે પાકની ઝિયારત કરવા માટે ગયા અને ત્યાં થયેલ ઇરશાદ પ્રમાણે તેઓ કચ્છમાં દીનની તબલીગ અર્થે આવ્યા। એમાં હઝરત પીર અબ્દુલ્લા શાહ રહમતુલ્લાહ અલૈહ માનવી મુકામે સોનાવાડા નાકા બહાર, જ્યાં વહોરા બિરાદરોનો હજીરો આવેલો છે, તે રોડ પરથી થઈ જતા વચમાં તેમની દરગાહ શરીફ આવેલ છે, જે ઇટારા પીર તરીકે ઓળખાય છે। અસલ તેઓ પંજાબના ઇટાલા ગામના રહીશ હતા, જેથી ઇટાલવી કે ઇટાલા કહેવાતા, જેમનું અપભ્રંશ ઇટારા થવા લાગ્યું। હઝરત ફતેહ મોહમ્મદ શાહ રહમતુલ્લાહ અલૈહ કોળાય મુકામ પધાર્યા અને ગામની ઈશાન ખૂણે નદીના કિનારા પર ભાગુતરા નામના વોકડા કાંઠા પર ઝૂંપડું બાંધી ઇબાદત અને રિયાઝતમાં મશગુલ રહેવા લાગ્યા। કચ્છમાં એ વખતે મહારાવ પ્રાગમલજી બીજાનો જમાનો પ્રવર્તો હતો। પીર સાહિબના આગમનની કોઈને પણ જાણ ન હતી। એવામાં કોળાય ગામના ખત્રી ઇલિયાસ નામક એક બુઝુર્ગ શખ્સને રાત્રિ વખતે ખ્વાબ આવ્યો અને તેમાં તેમને જાણ થઈ અને બશારત થઈ કે ભાગુતરા વોકડા કિનારા પર એક બુઝુર્ગ દરવેશ ઉતરેલ છે, તેમને શહેર તરફ લઈ આવો। પ્રથમ તો ઇલિયાસ ખત્રીએ એ ખ્વાબીને માત્ર એક ખ્યાલ સમજીને કોઈ લક્ષ્ય દોડાવ્યું નહીં, પણ આમ સતત 3 રાત્રિ સુધી તેમણે ખ્વાબમાં જોયું। હવે એમને મનમાં વસ્યું કે આ વાત સાચી હોવી જોઈએ। બીજા દિવસે સવારે તેમણે પોતાના થોડાક મિત્રોને વાત કરી। શિયાળાની કડકડતી ઠંડીની મોસમ હતી। ભાગુતરા મુકામે જઈને જોયું તો સાંઈ બાબાનો ઇબાદતમાં ધ્યાનમાં મગ્ન બેઠા હતા। પોતાના ધ્યાનસ્થ અવસ્થામાંથી ફારિગ થતાં જ તેમણે મોઢું ફેરવ્યું તો કેટલાક માણસોને જોયા, એટલે તેમણે પૂછ્યું, કેમ બાબા, તમે લોકો અહીં મારા જેવા ફકીર પાસે આવ્યા છો? લુંગી તથા જુબ્બો પહેરેલા મસ્ત સાંઈથી ઇલિયાસ ખત્રી તથા તેમના સાથીદારોએ દરખાસ્ત કરી, કહી આપ એકાંતમાં બેઠા છો। આ સ્થળ ગામથી ઘણું જ દૂર છે અને નદીને પહેલે પાર છે। અમારાથી આપની કાંઈ ખિદમત વખતસર થઈ શકે નહીં, માટે કૃપા કરી ગામ તરફ આપ કદમ ઉઠાવો। ફકીરે કહ્યું, પણ ભાઈ, મને કોઈની સેવા ચાકરીની જરૂર નથી। અમે ફકીરોને એકાંત જ સારું લાગે। ત્યારે ઇલિયાસભાઈ ખત્રીએ કહ્યું, હઝરત, મને સ્વપ્નમાં આપ વિશે બશારત થઈ છે। આ સાંભળી સાંઈ તેમની સાથે આવવા સંમત થયા અને પોતાની ગોદડી તથા ઝોલી ઉઠાવીને તેમની સાથે ગામના લોકો એમ ઈચ્છતા હતા કે અમારા ઘરે આપ રહેમતુલ્લાહ અલૈહ રહે, પણ આપ રહેમતુલ્લાહ અલૈહ કોઈના ઘરે ન રહ્યા। નદીના કાંઠા પર આવેલ એક દરગાહ શરીફમાં આપ રહેમતુલ્લાહ અલૈહ એ જગ્યા પસંદ ફરમાવી। આપ રહેમતુલ્લાહ અલૈહ
ત્યાં જ ગોદડી નાખી અને કહેવા લાગ્યા, મને આ સ્થળ પસંદ છે, માટે હું અહીં જ રહીશ. આ પરથી ગામના લોકોએ ત્યાં રહેવાની સગવડ કરી આપી. ઇલિયાસ ખત્રીના 4 પુત્રો હતા. તેમાંથી યાર મોહમ્મદ નામના પુત્રને આગળ ધરી અને અર્ઝ કરી, સાईं, આ મારા પુત્રને તમારી ખિદમત માટે મૂકવા માટે અર્ઝ કરું છું. આપ રહમતુલ્લાહ અલૈહ ફરમાવ્યું કે તમારી એ ઈચ્છા છે તો ભલે રહેવા દો. મહારાવ પ્રાગમલજી કોડાઈની સીમની નજીક આવેલ વણોટી રખાલમાં જંગલોમાં બીડમાં અવારનવાર શિકાર ખેલવવા આવતા. તેમને ઓચિંતું હેડકીનું દર્દ ઉપડ્યું. ઘણા વૈદ હકીમો તથા સાધુઓ પાસે ઇલાજ ઉપચાર કરાવ્યા, પણ હેડકીનો કોઈ ઉપાય મળતો ન હતો. એ અરસામાં આ તરફ શિકાર ખેલવવા રાજવી પોતાની શિકારી ટોળી સાથે નીકળી આવેલ. તેમની સાથે એક સિપાહી અર્ઝ કરી, અન્નદાતા, બાજુના ગામ કોડાઈમાં એક બુઝુર્ગ દરવેશ આવેલું છે. તે મકબૂલ બંદો છે. અગર ફરમાવો તો તેમની પાસેથી કાંઈક દવા અને કાંઈક દુઆ કરાવી લાવીએ. અલ્લાહના મકબૂલ બંદા છે. માંડ એમના વસીલાથી આપનું દર્દ દૂર થાય. મહારાવ પોતે પીર ફકીરોનો અકીદતમંદ હતો. તેમણે આ વાત સાંભળી અને ફરમાવ્યું કે ફૌરન એ બુઝુર્ગ શખ્સ પાસે જાઓ અને જે કાંઈ આપે તે લઈ આવો. આ પરથી એક હુજૂરી દોડ્યો અને સાઈની ખિદમતમાં આવી અર્ઝ ગુજાર થયો. રાજ્યના વાલીને દર્દથી આમ પીડાતો જોઈ વલી સાહેબે પોતાની પાસે આપેલ ધૂણીમાંથી ચપટી ભરી રાખ ઉપાડી અને તેમને આપી અને કહ્યું કે મહારાવ સાહેબને આનું સેવન કરાવો. અલ્લાહના હુકમ અને ફઝલથી દૂર થઈ જશે. હુજૂરી ખાક લઈને બાદશાહ પાસે આવ્યો. ઓલિયા સાહેબના ફરમાવ્યા અનુસાર રાજા સાહેબે સંપૂર્ણ શ્રદ્ધાથી એ ખાક ખાઈ ગયો. જેવી ખાક પેટમાં ગઈ કે તરત જ તેમનું દર્દ દૂર થઈ ગયું. આ કરામત જોઈ મહારાવ સિંહે સાईं મૌલાને કેટલીય કિંમતી ભેટો મોકલાવી, પણ આપ રહમતુલ્લાહ અલૈહ આ તમામ કિંમતી ભેટો પાછી આપી અને ફરમાવ્યું કે મહારાવ સાહેબને કહેજો કે અમે ફકીર લોકો છીએ, અમને કોઈ વસ્તુની જરૂર રહેતી નથી. તમે તમારી રૈયતને સુખી અને આબાદ રાખવા માટે પ્રયત્નશીલ રહેશો તો તેમનો બદલો મળી ગયો એમ જણાવીશું. અને ખરેખર જ એ મહારાવ પ્રાગમલજી રાજ્ય વત્સલ્ય રાજવી નીવડ્યો. તેમણે પોતાના રાજ્યના અમલના 15 વર્ષ પ્રજા કલ્યાણના કામો ગાળ્યા. કચ્છમાં આજે જે થોડા ઘણા સુધારા વધારા તથા કેળવણી જણાય છે એ રાજાના પ્રયાસોનું પરિણામ છે. પીર સાહેબને જ્યાં આગળ ગામના લોકોએ બેસાડ્યા હતા ત્યાં તેમણે પાકો ફર્શ બનાવવાની ઈચ્છા ગામ લોકો પાસે વ્યક્ત કરી. આ પરથી ગામના લોકોએ કડિયા, મિસ્ત્રી તથા મજદૂરોની ગોઠવણી કરી આપી. મિસ્ત્રી મજદૂરો દિવસના સમયમાં જેટલું કામ કરી જતા તે બીજા દિવસે આવીને જોતા તો તેનાથી બમણું અને ત્રમણું કામ રાત દરમિયાન થયેલું દેખાતું. આથી તેઓ વિસ્મય પામતા કે અમે તો ફક્ત આટલું જ કામ કરી ગયા છીએ અને આ આવડું બધું કામ કેમ થઈ ગયું. આપ રહમતુલ્લાહ પાસે આ બાબત પૂછવા લાગ્યા તો આપ રહમતુલ્લાહ અલૈહ ફરમાવ્યું કે વલ્લાહુ આલમ, કુદરત નવાઝી દે છે. આખરીકાર એમણે નક્કી કર્યું કે સાઈના કબજામાં જિન્નાતો છે જે રાત્રિના વચમાં કામ કરી જાય છે અને કડિયાઓનું જે કામ 1 માસમાં પૂરું થવાનું હતું તે કામ ફક્ત 1 અઠવાડિયામાં પૂરું થઈ ગયું. આ પરથી
સાંઈની બુઝુર્ગીનો ઓર પ્રતીતિ લોકો તરફ થઈ ગઈ અને વધુ ને વધુ અકીદતમંદો સાંઈની બેત હાસિલ કરવા લાગ્યા. દરવેશ સાહેબે તેમણે એક નસીહત કરતા કે ભાઈઓ, ઇસ્લામ પર અમલ કરો, જેમ બને તેમ સાચા મુસલમાન બનવાની કોશિશ કરો, નમાઝ અને રોઝાના પાબંદ બનો. સૈયદ ફતેહ મોહમ્મદ શાહ રહેમતુલ્લાહ અલૈહ કેટલાય વર્ષો સુધી ગામના લોકોને પોતાના રૂહાની ઇલ્મનો ફૈઝ આપતા રહ્યા. પોતે જે ઝૂંપડામાં બેસીને લોકોને મુલાકાત આપતા, તેમની બાજુમાં એક બોયરો તૈયાર કરાવ્યો. આ બોયરાની અંદર રહી એકાંતમાં આપ રિયાઝત અને ઇબાદત કરતા, મુરાકબા ખેંચતા અને વિરદો વઝાઇફ ફરતા. આપ રહેમતુલ્લાહ અલૈહ તેમાં ચિલ્લાકશી કરતા. તેમાં આવવાની કોઈ પણ વ્યક્તિને રજા ન હતી. સિર્ફ તેમના એક ખલીફા કામકાજના અર્થે અંદર આવતા જતા, તે પણ બોલાવતા ત્યારે. પોતાના ખાસ મુરીદો યાર મોહમ્મદ અને એમના બાપ ઇલિયાસ ખત્રીને બોલાવી અને કહ્યું કે બાબા, હવે અમે થોડા દિવસ છીએ, તમારા પુત્રને તેડી જાઓ અને તેમની શાદી કરી નાખો. ત્યારે ઇલિયાસ ખત્રીએ કહ્યું કે હઝરત, મારો પુત્ર પણ ફકીર જેવો બની ગયો છે. તેને હવે અમારી જ્ઞાતિમાં કોઈ કન્યા આપે તેમ નથી, માટે એ ભલા આપ રહેમતુલ્લાહ અલૈહની ખિદમતમાં રહે. ઓલિયા સાહેબે ફરમાવ્યું, નહીં ભાઈ, મારી હિદાયત માનો અને તેમને અહીંથી ઉત્તર તરફ લઈ જાઓ. ત્યાં એક શહેર આવેલું છે. ત્યાં આપ રહેમતુલ્લાહ અલૈહ ફરમાવ્યું કે તમારી જ્ઞાતિના ઘણા જ ખોરડા છે, ત્યાં ખુદા સારાવાલા કરશે. ઉત્તર તરફ શહેર ભુજનગર આવેલું હતું. તેમાં ખત્રી જમાતના ઘણા જ ખાનદાનો વસે છે. ઇલિયાસ ખત્રી ત્યાં પોતાના પુત્રને લઈને આવ્યો અને માંગુ કરાવ્યું. તો ખરેખર સાईं સાહેબની બશારત સાચી પડી. તેમના છોકરાને કન્યા મળી. એ યાર મોહમ્મદના વંશજ આજે પણ સિંધમાં વસે છે. ઇલિયાસ ખત્રીના બીજા પુત્રોના પૌત્રો કચ્છમાં વસે છે. હઝરત મોહમ્મદ શાહ રહેમતુલ્લાહ અલૈહ આપની આગાહી મુજબ થોડાક સમય બાદ વફાત થઈ ગઈ. હિજરી સન 1375 સાબાનની તારીખ 11મી હતી અને ઈસવી સન 1923 ફાગણ સુદ 11 હતી અને માર્ચ 1866 હતી. આપે પોતાના બોયરાની અંદર જવાની મનાઈ ફરમાવવાની વસિયત કરી હતી. એ બોયરામાં 2-3 ફાટા હતા. એક વખતનો વાક્યો છે. આપના મુરીદોમાંથી 2-3 જણાએ અંદર જવાનો વિચાર કર્યો. આપના ખલીફા સાહેબે મનાઈ કરી, વસિયતને યાદ દેવડાવી, પણ તેઓ માન્યા નહીં. તેઓ હઠ કરી અને અંદર ગયા. અંદર ગયા તો ગયા, પણ પાછા દેખાયા નહીં. આ પરથી ખલીફાએ બોયરાનું ફાટક ચણાવી અને બંધ કરી દીધું છે, જેથી કોઈ નુકસાન થવા પામે નહીં. આપ રહેમતુલ્લાહ અલૈહની વફાતની જ્યારે 1 વર્ષ પૂરું થયું, ત્યારે આપના અકીદતમંદોએ વાર્ષિક ઉર્સ ઉજવવાનો પ્રબંધ કર્યો. તે વખતે ગામના મહાજનોએ વાંધો લીધો કે ન્યાઝમાં ગોસ્ત પુલાવ રાંધો નહીં, પણ મિષ્ટાન બનાવો. મુસ્લિમોએ કહ્યું કે આપણે પીર સાહેબને પૂછીએ, તેઓ જેમ ફરમાવે તેમ કરીશું. મહાજને પૂછ્યું કે તે કેવી રીતે? આપના પીર તો ઇંતકાલ થઈ ગયેલ છે. મુસ્લિમોએ જવાબ આપ્યો કે આપણે પીર સાહેબના મકબરાના ઓરડાનો બારણો બંધ કરી દઈએ અને સાંકળ ચડાવી દઈએ. જો 2 કલાકની અંદર સાંકળ આપોઆપ ખુલી જાય તો સમજવું કે ગોસ્ત પુલાવની રજા છે, અને ન ખુલે તો સમજવું કે રજા નથી. તો પછી અમે મિષ્ટાન દાળ ચોખા કરીશું. મહાજનના આગેવાનોએ આ શરત કબૂલ કરી. મહાજનના માણસો અને 4 મુસ્લિમ આગેવાનો
રોઝાના ડેલા પર સાકળ ચડાવી દીધી. મુસલમાનોએ 2 રકાત નવાફિલ પડી અને દુઆ માંગી. મહાજનો એમ જ બેઠા રહ્યા. 2 કલાકનો સમય પૂરું થતાં સાકળ ખુદ બખુદ ખુલી ગઈ. એટલે મુસ્લિમોએ ગોસ્ત પુલાવની ન્યાઝ રાંધોઈ અને જમાડી. આ પરથી ગામના મહાજન તથા પીર સાહેબના અકીદતમંદો વચ્ચે હુલ્લડ થયું. તેમાં ચારણ તથા ચારણિયાનો સાંભેલો લઈ અને કોમવાદીઓનો મારવા લાગ્યા. કોમવાદીઓના આગેવાન મોનો લાંગ હતો. આ ઝઘડામાં તેનો ધોતિયાની લાંગ છૂટી જતા તેમને નાગાને નાગા ભાગવું પડ્યું. એ માણસ તે દિવસથી આજ દિવસ સુધી મોના લાંગ તરીકે લકબથી સંબોધાય છે. તેમના વંશજો પણ આજ દિવસ સુધી ગામ કોડાયના મોના લાંગ વંશજ તરીકે ઓળખાય છે. બાદમાં આ ઝઘડાનો કેસ ન્યાય કોર્ટમાં ચાલ્યો. મહારાવશ્રીને તેની ખબર પડતા બંને પાર્ટીઓને સમજાવી અને પતાવટ કરાવી દીધી.